પંચવટી કોઓપરેટિવ સોસાયટી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નવનિર્મિત આરસીસી રોડનું કરાયું લોકાર્પણ। ભરૂચ લિંક રોડ સ્થિત પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નવનિર્મિત આરસીસી રોડનું કરાયું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ લિંક રોડ સ્થિત પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોની રજૂઆતને ધ્યાને લઈ 16 લાખના ખર્ચે નવનિર્મિત રોડનું આજરોજ ઉપસ્થિત ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, વોર્ડ નંબર 4 ના નગરસેવકો સાથે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાનિક આગેવાનો અને રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 4 માં પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 16 લાખ રૂપિયાના ખર્ચે સમગ્ર સોસાયટીના આરસીસી રોડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી સોસાયટીના રહીશો અને બધા આગેવાનોની આ વોર્ડના તમામ 4 સભ્યોની આ બધા જ લોકોની માંગણી હતી। બહુ વર્ષો જૂની આ સોસાયટી છે અને ખૂબ કોઓપરેટિવ સોસાયટી છે। સામાજિક કાર્યક્રમો, ધાર્મિક આયોજનો પણ આ સોસાયટીના રહીશો દ્વારા કાયમ કરવામાં આવતા હોય છે। સોસાયટીના લોકોએ આ રોડની સાથે સાથે પોતાના ફંડમાંથી સાઈડ ઉપર પ્યોર બ્લોક નાખીને વધારે સુંદરતામાં વધારો કરવાનો પણ પ્રયાસ કર્યો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા આજે આ 16 લાખ રૂપિયાના આરસીસી રોડનું લોકાર્પણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, અમારા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન, આ વોર્ડના સભ્ય અને કારોબારી અધ્યક્ષ હેમેન્દ્રભાઈ, અમારા મહામંત્રી નિરલભાઈ, પ્રકાશભાઈ પટેલ, સાગરભાઈ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને વધારે શોભાવ્યો છે।